પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ ધારાસભ્ય પંકજ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનરે નિર્માણાધીન પ્રોજેક્ટ્સની ગુણવત્તા ચકાસી લેબ ટેસ્ટિંગની પણ મુલાકાત લીધી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડા જિલ્લાની મુલાકાત બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। મુખ્યમંત્રી વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા અધિકારીઓ તેમજ ધારાસભ્યોને સ્થળ મુલાકાત લેવા આપેલી કડક સૂચનાને પગલે નડિયાદમાં વિવિધ સ્થળોએ આજે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ અંતર્ગત નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર GH સોલંકીએ શહેરના મહત્વના પ્રોજેક્ટ્સની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નડિયાદમાં ચાલી રહેલા વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષાના ભાગરૂપે સૌપ્રથમ DDIT ખાતે આવેલી સેમ્પલ ટેસ્ટિંગ લેબની મુલાકાત લેવામાં આવી હતી। અહીં ચાલી રહેલા કામોના મટીરીયલ ટેસ્ટિંગ પ્રક્રિયા અને ટેકનિકલ માપદંડોની ઝીણવટભરી તપાસ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ધારાસભ્ય પંકજ દેસાઈ અને કમિશનર તેમજ અન્ય અધિકારીઓની ટીમે NES સ્કૂલ પાસે નિર્માણ પામી રહેલા CC રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં રસ્તાના મજબૂતી અને લેવલિંગ બાબતે જરૂરી ટેકનિકલ ચકાસણી કરી સૂચનાઓ અપાઈ હતી। આ શહેરમાં પર્યાવરણ અને સુખાકારી વધારવા માટે ઝલક રિંગ રોડ ખાતે તૈયાર થઈ રહેલા વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક અને ગાર્ડનના કામની પણ સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી। આ દરમિયાન કામની ગતિ અને વપરાતા મટીરીયલની ગુણવત્તા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। ધારાસભ્ય પંકજ દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ પણ વિકાસ કામોની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયા સતત ચાલતી જ હોય છે, પરંતુ મુખ્યમંત્રીની વિશેષ સૂચનાને પગલે આજે આ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી જનતાના નાણાંનો સદુપયોગ થાય અને ટકાઉ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। એટલે આમ તો જ્યારથી કોર્પોરેશન બની છે ત્યારથી જેટલા પણ નવા રોડો બને છે એની જે સેમ્પલ ટેસ્ટિંગની કામગીરી છે એ કમિશનર દ્વારા થતી જ રહી છે। અને સારી વાત એ છે કે આપણી પાસે DDIT કોલેજ છે અને DDITનું સ્ટાન્ડર્ડ આ ટેસ્ટિંગ માટેનું બહુ ઊંચું છે, એટલે આપણને એ મોટો ફાયદો છે। આમ તો ગઈકાલે CM સાહેબે સૂચના આપી હતી કે ચૂંટાયેલા સભ્યો પણ જાય અને સેમ્પલ ટેસ્ટિંગમાં ભાગ લઈ અને ક્વોલિટી કંટ્રોલ માટેના જે આપણા નોર્મ્સ છે સરકારના, એ નોર્મ્સની બરાબર અમલવારી થાય એ જોવાનું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હતો। અને સ્વાભાવિક છે કે રોડના કામ ચાલતા હોય, તૂટી જાય અને પાછળથી પ્રોબ્લેમ થાય, જવાબદારી તો કોન્ટ્રાક્ટરની જ હોય છે 3 વર્ષ સુધી કે એનો જે પીરિયડ નક્કી કર્યો હોય ત્યાં સુધી, પણ તે છતાં કામ વ્યવસ્થિત થાય અને એના સેમ્પલ ટેસ્ટિંગ ટાઈમસર થાય એના માટે કમિશનરે ખૂબ જહેમત ઉઠાવી અને એમના એન્જિનિયરો મારફતે કોન્ટ્રાક્ટરોના સમયસર એના સેમ્પલ ટેસ્ટિંગ થતા હોય છે। હમણાં અમે લેબમાં જઈને જ આવ્યા અને લેબમાં અમે જાતે 20 દિવસ પહેલાંનું જે સેમ્પલ લીધેલું હોય, જે અત્યારે આપણે લીધા એને ક્યોરિંગ થઈને 20 દિવસ પછી એનું ટેસ્ટિંગ એ લેબમાં થશે અને એના જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે છે કે નહીં એનું એ સર્ટિફિકેટ આપશે, અને નહીં હોય તો એ તરત કોર્પોરેશનને, કમિશનરને જાણ કરશે। એટલે આ આટલી ક્લેરિટી સાથે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આખા સ્ટેટ માટે આગ્રહ છે ત્યારે આપણે જે કરી રહ્યા છે એ તો રોજ એ કરે જ છે, પણ આજે ખાસ મને સાથે ઉપસ્થિત રાખીને કમિશનરશ્રીએ આ બધા સેમ્પલ ટેસ્ટિંગ કરાયા છે, એ આપ જોઈ શકો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।